ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, નિયત સંબંધ પ્રકરણમાં હવે આપણે લગભગ મુખ્ય બધા મુદ્દા છે એ પૂર્ણ કર્યા છે અને હવે આપણે વિભાગ A અને વિભાગ B માં જે ટૂંકા દાખલા છે આજે આપણે એ કન્ટેન્ટ પૂરો કરીએ. ઓકે, તો હવે પેજ નંબર 149 149 અને સ્વાધ્યાય 3 વિભાગ A. ચલો ચેક કરો તમે. જેમાં થિયરી બેઝ શરૂઆતમાં MCQ આપ્યા છે. નીચે પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે? મિત્રો, ચેપ્ટરનો મૂળભૂત મુદ્દો કે બે ચલ વચ્ચે વિધેયાત્મક સંબંધ જે દર્શાવે તેને નિયત સંબંધ કહેવાય. નિયત સંબંધ એટલે કેવો સંબંધ? તો કે બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ. ઓકે, તો આના ઉપરથી આપણો MCQ બનશે B, નિયત સંબંધ. ચલો, પહેલામાં આવશે B, નિયત સંબંધ. નેક્સ્ટ, નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોચિત રેખા કઈ પદ્ધતિથી, કઈ રીતથી મેળવાય છે? તો ચાર ઓપ્શન છે કે ન્યૂનતમ વર્ગોની રીત, કાર્લ પિયર્સનની રીત, મહત્તમ વર્ગોની રીત કે બાઉલીની રીત. તો ખરેખર જો થિયરી બેઝ થિયરી જે શરૂઆતમાં આપી છે તમે વ્યવસ્થિત વાંચી હોય તો એક્ઝેક્ટ આઈડિયા આવે કે આપણે નિરપેક્ષ ચલ x ના આધારે સાપેક્ષ ચલ y નો અંદાજ મેળવવો હોય, મતલબ આપણે એક સમીકરણનો ઉપયોગ કરીએ છીએ y a + bx, બરાબર? તો આ જે એક વિધેયાત્મક સંબંધ દર્શાવતું એક સમીકરણ છે જે ન્યૂનતમ વર્ગોની રીતે મેળવાય છે. ઓકે, એટલે અહીંયા શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા જે તમારે મેળવવાની થતી હોય તેમાં 100% તમારો જવાબ બનશે ન્યૂનતમ વર્ગોની રીત. આમ જોઈએ તો કાર્લ પિયર્સ અને બાઉલીની રીતનો ઉપયોગ જ નથી થયો, કોઈ ઉલ્લેખ જ નથી થયો, બરાબર છે? તો આપણો જવાબ આવશે લીસ્ટ સ્ક્વેર મેથડ એટલે કે ન્યૂનતમ વર્ગોની રીત અને ઓપ્શન બનશે A. ચલો, અહીંયા આવશે A. નેક્સ્ટ, ત્રીજા નંબરે ચલો એમાં પ્રચલિત સંકેતમાં byx એટલે શું? પ્રચલિત સંકેતમાં byx. આપણે અર્થઘટન જે ટોપિક આજે મુદ્દો સમજ્યા તેમાં અર્થઘટન સમજાવ્યું તમને કે નિયત સંબંધાંક byx છે. બેઝિકલી નું કામ શું છે? તો કે નિરપેક્ષ ચલ x છે એની કિંમતમાં જે કાંઈ એકમનો ફેરફાર કરીએ તેના આધારે સાપેક્ષ ચલ y છે એની કિંમતમાં કેટલો ફેરફાર થાય તે જાણી શકાય. ફરીવાર બોલું છું, આપણી મૂળ નિયત સંબંધ રેખા જે છે y a + byx * x અથવા ટૂંકમાં કહીએ તો a + bx, એમાં જે નિયત સંબંધાંક b જે છે એ ખરેખર મહત્વનો મુદ્દો છે. નિયત સંબંધાંક b શું સૂચવે છે? તો કે ચલ x એટલે કેવો ચલ કહેવાય? છેડાનો ચલ જે છે એ કયો ચલ કહેશો? નિરપેક્ષ ચલ. નિરપેક્ષ ચલ x ની કિંમતમાં જે કાંઈ એકમનો ફેરફાર કરવામાં આવે તો સાપેક્ષ ચલ y છે એની કિંમતમાં કેટલો ફેરફાર જાણવો હોય ત્યાં નિયત સંબંધાંક byx ની મદદથી જાણી શકાય. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન છે byx એટલે શું પ્રચલિત સંકેતમાં? તો કે x ની કિંમતમાં પછી જેટલા એકમ આપ્યા હોય આપણે MCQ ચેક કરીએ તો x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર. તમારે એક્ઝામમાં આમ યાદ રાખવાનું રહેશે, byx આપે એટલે છેલ્લે કોણ છે? x. નિરપેક્ષ ચલ છેલ્લે છે અહીંયા, બરાબર છે? તો નિરપેક્ષ ચલમાં હંમેશા ફેરફાર કરવાનો હોય એના આધારે સાપેક્ષ ચલનો ફેરફાર જાણી શકાય. તો નિરપેક્ષ ચલ એટલે x. x માં જે કાંઈ એકમનો ફેરફાર કરીએ એના આધારે સાપેક્ષ ચલ y માં જે કાંઈ એકમનો ફેરફાર થાય એ આપણને મળે. ઓકે, તો અહીંયા x માં કેટલો એકમનો કે છે? ઓપ્શન C. x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર. ઓકે, અહીંયા આપણને એવું ભૂલ પડે એના માટે આવું ફેરવીને પણ આપ્યું છે કે y ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી x ની કિંમતમાં થતો ફેરફાર. પણ એ ક્યારેય MCQ છે એ આપણો ઓપ્શન ન બને, આપણો જવાબ ના આવે. કારણ કે છેલ્લે ચલ જે છે સૌથી છેલ્લે, હું છેડાનો શબ્દ વાપરું છું, એ જ નિરપેક્ષ ચલ કહેવાય. એમાં જ તમે જે કાંઈ ફેરફાર કરો એના આધારે સાપેક્ષ ચલના ફેરફાર મળે. એટલે છેલ્લે હંમેશા x રહેવાનો છે, મતલબ x ના આધારે જ y નો અંદાજ મળે. ઓકે, તો આ રીતે યાદ રાખશો તમે તો આવશે C. ચલો નેક્સ્ટ, ચાલો એક સાદું સૂત્ર છે, જનરલી આપણે
દાખલા ગણ્યા ટૂંકા દાખલા, તેમાંનું સૂત્ર આપણને ખ્યાલ હોય. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? byx બરાબર જુદા જુદા ચાર સૂત્ર આપ્યા છે, એમાં r ગુણ્યા sx ના છેદમાં sy. યાદ રાખજો કે છેડાનો ચલ x છે હંમેશા નીચે આવે, અંશમાં ક્યારેય નહીં આવે. આ મગજમાં રાખો તમારે. એટલે sx ના છેદમાં sy શક્ય નથી. પછી તો સ્ક્વેર આપ્યા છે a2y/a2x, મતલબ એ ઓપ્શન નહીં આવે. કોવેરિયન્સ આવી શકે. નંબર c આપણે ત્રીજું છે c, પણ છેદમાં શું છે તો કે x આવવો જોઈએ. નિયમ છે છેદમાં ક્યારેય y આવે નહીં, પણ અહીંયા આપ્યું છે a2y, મતલબ એ દ્રષ્ટિએ તો પેલા ત્રણેય વિકલ્પ ખોટા છે bc. હવે તો કન્ફર્મ છે d સાચો જ છે. આમ જોતા આપણને સૂત્ર પણ આવડે જ છે, આપણે આ સૂત્રના દાખલાની પ્રેક્ટિસ કરી છે. d માં byx બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx. તો આપણે અહીંયા જવાબ આવશે d. ચાલો તો પેલા ચાર વિકલ્પ, ત્યારબાદ નંબર 5. તેમાં પ્રશ્ન છે નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય? તો કે નિયમ છે નિયત સંબંધ રેખા જે છે x ને y, એમનું છેદન બિંદુ હંમેશા એની મધ્યકની કિંમત આપે. બરાબર છે? એટલે આપણે અહીંયા થિયરિકલ કન્ટેન્ટ છે, ખાસ યાદ રાખવાનું છે કે નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાં પસાર થાય? એમના મધ્યકોમાંથી પસાર થાય. એટલે આપણા માટે અહીંયા આવશે x અને y ના મધ્યક, એટલે x બાર અને y બાર નો વિકલ્પ લેવાનો છે. ઓકે, x બાર y બાર ખાસ યાદ રાખજો. અને અગત્યનો પ્રશ્ન છે, એક્ઝામ ઓરિએન્ટેડ છે. નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય? x બાર y બાર, એટલે ઓપ્શન બનશે a. ચલો નંબર 6, y ની x પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનિત ત્રુટિ e એટલે શું? what is estimation of error? અંદાજીકરણની ત્રુટિ એટલે શું? થિયરિકલ ટોપિક ની વાત કરીએ તો આ રીતના છે કે નિયત સંબંધ રેખાના જે મૂળ પરિણામો છે, મૂળ પરિણામ એટલે y, સાપેક્ષ ચલ y જે છે એની કેવી કિંમત? અવલોકિત કિંમત, એટલે આપેલી કિંમત. અને નિયત સંબંધ રેખા પરથી મળતી ચલ y ની અંદાજિત કિંમત y કેપ, એમનો તફાવત. ફરીવાર હું વ્યાખ્યા બોલું છું, ખાસ ધ્યાનમાં લેજો. સાપેક્ષ ચલ y ની અવલોકિત કિંમત, અવલોકિત એટલે રકમમાં આપેલી કિંમત, સાપેક્ષ ચલ y ની અવલોકિત કિંમત y અને નિયત સંબંધ રેખા પરથી મળતી ચલ y ની અંદાજિત કિંમત y કેપ. જે કિંમત આવી હોય એ મૂળ y તરીકે દર્શાવે, અને તમે જે નિયત સંબંધ રેખા પરથી કિંમત મેળવો છો, x ના આધારે y નો અંદાજ મેળવો છો, એને કહેવાય y કેપ. એ બંને વચ્ચેનો તફાવત એટલે એસ્ટિમેશન ઓફ એરર, મતલબ કે ત્રુટિ. આનું સૂત્ર આપણને આવડવું જોઈએ. આ અંદાજ અવલોકિત કિંમત છે, આપેલી કિંમત માંથી તમે અંદાજિત કિંમત y કેપ બાદ કરશો તો સૂત્ર બનશે e y y કેપ. ઓકે, તો આપણે ટેક્સ્ટ બુકમાં આ પ્રકારના દાખલા હતા, ત્રુટિ શોધેલો દાખલો પણ સોલ્વ કરેલ છે, જેમાં સૂત્રનો ઉપયોગ કર્યો તો e y કેપ. ચલો અહીંયા ચાર ઓપ્શન આપણી પાસે છે. MCQ A, વિકલ્પ A તમે ચેક કરો તો આવશે y કેપ. ચલો જવાબમાં આવશે y કેપ, એટલે આવશે A. ત્યારબાદ 7મા નંબરે વસ્તુના વેચાણ અને તેના જાહેરાત ખર્ચ ઉપર આધાર રાખે તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય? કેમથી સમજો પ્રશ્ન? વેચાણ અને બીજું છે જાહેરાત ખર્ચ. વેચાણ છે જાહેરાત ખર્ચ ઉપર આધાર રાખે છે, મતલબ જાહેરાત ખર્ચ આ બધાને ખ્યાલ છે આપણને કે જાહેરાત ખર્ચ નિરપેક્ષ ચલ કહેવાય. જાહેરાત ખર્ચમાં વધારો ઘટાડો કરીએ તેને અનુરૂપ વેચાણમાં વધારો ઘટાડો જોવા મળે. મોટા મોટા ફર્મ છે કે જે લાખો કરોડો રૂપિયાની જાહેરાત કરે છે, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કરે છે, તો સામેનું સેલ્સ છે એ પ્રમાણમાં હોય. જ્યારે જો કરકસર કરવામાં આવે, જાહેરાત ખર્ચ ઘટાડવામાં આવે તો ક્યાંક અંશે એના સેલ્સ ઉપર છે અસર થતી હોય. એટલે કહેવાનું એમ છે કે જાહેરાત ખર્ચમાં ફેરફાર કરીએ તો વેચાણમાં ફેરફાર થાય. આ થયો સ્વતંત્ર ચલ. સ્વતંત્ર ચલને હંમેશા આપણે x વડે દર્શાવીએ, બરાબર છે. અને આધારિત ચલ છે, આધારિત ચલને હંમેશા y વડે દર્શાવીએ. નિયત સંબંધ રેખાનો જે નિયત સંબંધાંક છે એનો અર્થઘટન ખબર છે આપણને.
x ની કિંમતમાં જે કાંઈ એકમનો ફેરફાર કરીએ એના આધારે y ની કિંમતમાં ફેરફાર મળે. રિપીટ કરું છું, x ની કિંમતમાં x તરીકે શું છે? જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચમાં વધારો કે ઘટાડો કરતા વેચાણમાં, ચલ y માં વેચાણમાં વધારો કે ઘટાડો થાય. આપણે એમસીક્યુ વાંચ્યા વગર આપણો એક જે મૂળભૂત સિદ્ધાંત છે એને જાળવી રાખ્યો કે આપણને રકમ એમ કે છે કે વેચાણ છે જાહેરાત ખર્ચ ઉપર આધાર રાખે છે. તેના ઉપરથી આપણે શું થાય કે જાહેરાત ખર્ચમાં જે કાંઈ ફેરફાર કરવામાં આવે એના આધારે વેચાણમાં કેટલો ફેરફાર થાય એ નિયત સંબંધ દ્વારા જાણી શકાય. હવે એમસીક્યુ ચેક કરીએ. અહીંયા કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય છે? જાહેરાત ખર્ચની વેચાણ પરની, જાહેરાત ખર્ચની જાહેરાત ખર્ચ પરની, વેચાણની જાહેરાત ખર્ચ પરની કે વેચાણની વેચાણ પરની. તો કોઈ પણ સ્ટુડન્ટ હોય એને પહેલા તો ખ્યાલ આવશે કે બી અને ડી એ તો આવશે જ નહીં. જાહેરાત ખર્ચની જાહેરાત ખર્ચ પરની ન હોય કે વેચાણની વેચાણ પરની ન હોય. એટલે હવે આપણે જોવાનું છે એ અને સી માં બેમાંથી કયો વિકલ્પ યોગ્ય છે. તો મિત્રો યાદ રાખજો, નિયત સંબંધ રેખા જે છે એ હંમેશા નિરપેક્ષ ચલની સાપેક્ષ ચલ પરની હોય. બરાબર, સાપેક્ષ ચલની નિરપેક્ષ ચલ પરની. આપણે અહીંયા મારે કહેવાનું એમ છે કે x ની કિંમતમાં જે કાંઈ ફેરફાર કરીએ તેના આધારે y ની કિંમતમાં કેટલા ફેરફાર થાય એ આપણે જાણી શકતા હોય. તો અહીંયા આપણો વિકલ્પ છે એ જાહેરાત ખર્ચની વેચાણ પરની નિયત સંબંધ રેખા અને સામે છે વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા. આપણે ચેપ્ટરમાં આનું શીખી ગયા છો, y ની x પરની નિયત સંબંધ રેખા. બધાને ખ્યાલ હશે કે આપણે y ની x પરની નિયત સંબંધ રેખા જ મેળવીએ છીએ, x ની y પરની નથી મેળવતા. તો અહીંયા તમે આમ વિચારો કે ભાઈ y ચલ તરીકે કોણ છે? વેચાણ. વેચાણની x તરીકે કોણ છે? જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા. આવી રીતે વિચારશો તો પણ સહેલાઈથી આવડશે તમને. તો આપણો અહીંયા વિકલ્પ જે છે યોગ્ય એ બનશે સી, વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા. ઓકે, તમારે શું કરવાનું? ફરી વખત હું આ એક પુનરાવર્તન કરી દઉં છું, ધ્યાન રાખજો. સૌથી પહેલા બે ચલ આપ્યા હશે. બે ચલમાં તમને એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ કે કયો ચલ નિરપેક્ષ છે, કયો ચલ સાપેક્ષ છે. કેમાં ફેરફાર કરશું કે જેના આધારે બીજામાં ફેરફાર થાય. જનરલી બધાને ખ્યાલ આવે કે જાહેરાત ખર્ચમાં વધારો ઘટાડો કરીએ તો જ વેચાણમાં વધારો ઘટાડો થાય. એટલે જાહેરાત ખર્ચ શું બનશે? x, વેચાણ શું બનશે? y. પછી તો કે આપણે જુદા જુદા વિકલ્પ આપ્યા છે, પણ આપણે એમ વિચારીએ કે આપણા ચેપ્ટરમાં આપણે દરેક પ્રશ્નમાં શું મેળવવાનું હોય? તો કે y ની x પરની નિયત સંબંધ રેખા હોય, કારણ કે x ના આધારે y નો અંદાજ મળે. તો એડી લેવું y ની x પરની નિયત સંબંધ રેખા. એમાં y તરીકે કોણ છે? વેચાણ. મતલબ વેચાણની x તરીકે કોણ છે? જાહેરાત ખર્ચ. વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા. આ રીતે વિચારશો તો પણ સહેલું પડશે. તો આપણો જવાબ આવશે સી. ચલો ત્યાર પછી નીચેના પૈકી y ની x પરની નિયત સંબંધ રેખા કઈ છે? તો એક સામાન્ય જેનું સમીકરણ છે આપણને યાદ હોય જ છે. તો ચાર માંથી ઓપ્શન બનશે આઠમામાં પણ સી, y a bx. ચલો આઠમામાં સી. ત્યારબાદ નવમામાં સહસંબંધાંક r ની કઈ કિંમત માટે નિયત સંબંધાંક b જે છે byx ની કિંમત શૂન્ય થાય? r બરાબર કઈ કિંમત લઈએ તો b છે 0 થાય? તો યાદ રાખજો કે r છે સહસંબંધાંક, બે ચલ વચ્ચે કોઈ સંબંધ જ નથી, મિથ્યા સહસંબંધ, અર્થહીન સહસંબંધ. સુરેખ સહસંબંધ નો આવા શબ્દ વાપરું છું. મારું કહેવાનું છે r 0 હોય, બે ચલ વચ્ચે સંબંધ છે જ નહીં, આવા સંજોગોમાં એક ચલના આધારે બીજા ચલનો સંબંધ કોઈ દી મળે જ નહીં. બરાબર છે? તો અહીંયા શું બનશે? r નું મૂલ્ય 0 હોય ત્યારે નિયત સંબંધાંક છે શૂન્ય મળે. આ તો યાદ રાખવાની વાત થઈ, પણ એનો કોન્સેપ્ટ આવો છે કે બે ચલ વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ ન જ હોય, આવા સંજોગોમાં r બરાબર શું હશે? 0. બે ચલ વચ્ચે કોઈ પણ સહસંબંધ ન હોય તો આવા સંજોગોમાં એકના આધારે બીજામાં ફેરફાર જાણી શકાય નહીં. એટલે એનો જવાબ પણ શું આવે? 0. તો અહીંથી યાદ રાખશો આપણે કે r બરાબર 0 હોય, સહસંબંધ શૂન્ય હોય ત્યારે જ નિયત સંબંધાંક b જે છે એ શૂન્ય આવે. ચલો તો અહીંયા નવમામાં આવશે જવાબ ડી. ચલો ત્યારબાદ 10મા નંબરે
10મા નંબરે બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયતાનો આંક એટલે શું? આ પ્રશ્ન છે જનરલી ચાર વિકલ્પ વાંચો તમે, આ સેલો એમ પડશે તમને, ચારે વિકલ્પ વાંચો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે છે બે પ્રમાણિત વિકલનનો ગુણાકાર શું sx ગુણ્યા sy એટલે r² મળે? તો કે નહીં. સહસંબંધાંક છે સ્મોલ r એનો વર્ગ કરીએ તો આપણને કેપિટલ r² મળે? તો કે આ બરાબર છે. કેપિટલ r² તમારે લેવાનો હોય, મેળવવાનો હોય તે કઈ રીતે મળે? તો કે સહસંબંધાંક r છે સ્મોલ r એનો સ્ક્વેર કરો, એ કેપિટલ r² જેટલો થાય. તો આપણો જવાબ અહીંયા મળી ગયો b. બાકી સહવિચરણ એટલે કોવેરિયન્સ નો વર્ગ કરીએ તો નિશ્ચયતાનો આંક મળે, શક્ય નથી. બે વિચરણનો ગુણાકાર કરીએ s²y * a²x તો પણ ન મળે. નિશ્ચયતાનો આંક એનો સંકેત શું છે એ આપણને ખબર હોવી જોઈએ. નિશ્ચયતાનો આંક છે એટલે એને કહેવાય r². કઈ રીતે મળે? તો કે સહસંબંધાંક r છે એનો વર્ગ કરવામાં આવે એટલે આ બંને કિંમત સરખી થાય. તો જવાબ બનશે સહસંબંધાંકનો વર્ગ. b આવશે 10મા માં. ચાલો ત્યારબાદ હવે કેલ્ક્યુલેશન કરવાનું છે. ઓલ ઓવર છે, દાખલો પ્રમાણનો સેલા હોય, નાના નાના કેલ્ક્યુલેશન ના પદ છે. જોઈએ, એક નિયત સંબંધ રેખા છે y બરાબર 3 10 + 3x, y બરાબર 10 + 3x. x બરાબર 20 માટે y ની કિંમતનું અનુમાન કરો. x બરાબર 20 તમારે દર્શાવવાનું છે. તમે x ના સ્થાને 20 લ્યો, આપણને ખબર કે 20 * 3 = 60. 60 માં 10 ઉમેરીએ કેટલા આવે? 70. તો જવાબ આવશે y બરાબર 70. જે કેલ્ક્યુલેટર ઉપર અથવા તો મોડે મોડ તમે ગણતરી કરી અને MCQ જવાબ આપી શકો. 10 + 3x એમાં x બરાબર 20 લ્યો તો 20 * 3 = 60, 60 ને 10 70. ચેક કરો આમાં તો ઓપ્શન બનશે C. 11 નો જવાબ આવશે C. ચલો પછી ખાસ 12મો જે છે એ અગત્યનો છે એટલે વ્યવસ્થિત રીતે તમે ચેક કરી લો. 12માં અલગથી ટીક કરી રાખજો. ચલો 12માં y ની x પરની નિયત સંબંધ રેખા છે 2x + 3y - 50. 2x + 3y - 50 = 0. તો byx ની કિંમત કેટલી મળે? હવે તમે જો આ સમીકરણ જે છે 2x + 3y - 50, પેલા તો એને નિયત સંબંધ રેખાના મૂળ સ્વરૂપ સાથે સરખાવો છે. મૂળ નિયત સંબંધ રેખા શું છે? y y અથવા તો y a + bx. તો આ બેની આપણે સરખામણી કરવી છે. તો એના માટે આ બેનું સ્વરૂપ એ સરખું હોવું જોઈએ. મારું કહેવાનું ધ્યાનથી સમજો. સ્વરૂપ સરખું એટલે શું? બરાબર ઇક્વલ ટુ ની લેફ્ટ સાઈડ તમે જો ડાબી બાજુ માત્ર સાપેક્ષ ચલ y આવે અને જમણી બાજુ બાકીનું બધું એટલે કે a પણ આવી જાય અને dx એટલે ત્યાં સ્વતંત્ર ચલ x પણ આવી જાય. તો આપણે પહેલા શું કરશું? લેફ્ટ સાઈડ y ને લેશું, બાકી બધું રાઈટ સાઈડ. તો ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ માં 3y છે હું આ સાઈડ રાખું, બાકી આ બંને છે એને હું સામે લઈ જાઉં વિરુદ્ધ દિશાની સાથે. તો 2x પ્લસ છે, સામે જાય તો કેવા થઈ જાય? માઈનસ, એટલે -2x બરાબર. -50 50 ઓછા છે, સામે જાય તો કેવા થઈ જાય? પ્લસ. હવે હજી આપણને ખબર છે કે નિયત સંબંધ રેખાના મૂળ સ્વરૂપમાં y ની આગળ એટલે કશીનો સહગુણક ન હોય અથવા તમે કે 1 હોય. અહીંયા કેટલા છે? 3. તો આપણે શું કરવાનું? 3 ગુણાકારમાં છે, સામે છેદમાં જવા દે. છેદમાં જવા દે એટલે આમ બને y બરાબર 2x ના છેદમાં 3 લખો, 50 ના છેદમાં 3 લખો તો સંયુક્ત છેદમાં 3 લખો સરખું કહેવાય. તો આના છેદમાં લખીશ 2 ના છેદમાં 3 x સામે 50 ના છેદમાં 3 બરાબર. હવે આ બે સ્વરૂપને આપણે સરખાવવાના છે. પહેલા તો સ્વરૂપ સરખું કર્યું, હવે તમારે બેને સરખાવો. તો નિયમ શું છે? નિયત સંબંધાંક આપણો પ્રશ્ન છે. પરિવર્તનમાં વાંચી લો. પ્રશ્ન તમારો શું છે? byx ની કિંમત કેટલી થાય? નિયમ કહે છે કે x નો સહગુણક b હોય. નિયત સંબંધ રેખામાં b ની આઈડેન્ટિટી શું? એની ઓળખ શું? તો કે નિરપેક્ષ ચલ x ને જે ગુણે એનો જે સહગુણક હોય એ હંમેશા શું હોય? નિયત સંબંધાંક b અથવા byx બરાબર. તો અહીંયા આપણે x ને કોણ ગુણે છે? તો
કે x ને ગુણે છે -2 ના છેદમાં 3 એટલે અહીંયા dyx બને -2 ના છેદમાં 3. હવે બધા જ સ્ટેપ વ્યવસ્થિત આપ્યા છે, બરાબર છે. ખાસ એવું લાગે તો વિડિયો રિવાઇન્ડ કરી લેજો અને શરૂઆતથી જે કંઈ મેં સૂચના આપી છે એને ફોલો કરજો. અગત્યનો MCQ છે dyx બરાબર -2 ના છેદમાં 3 અને આમાં ચેક કરશો તો જવાબ આવશે C. ચલો 12માં આવશે C. ત્યારબાદ 13માં y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 30 ઓછા 1.5x y કેપ બરાબર 30 ઓછા 1.5x. આ નિયત સંબંધ રેખામાં એ કહે છે કે જો x બાર 10 હોય તો y બાર ની કિંમત કેટલી થાય? x બાર 10 હોય તો y બાર ની કિંમત કેટલી થાય? અહીંયા નિયમ તમારે યાદ રાખવાનો છે કે નિરપેક્ષલ x ના સ્થાને જો તમે એના મધ્યકની કિંમત મૂકો, એટલે કે x ના સ્થાને હું x બાર ની કિંમત મૂકી દઉં તો મને જે y નું મૂલ્ય મળશે એ પણ મધ્યકના સ્વરૂપમાં મળે, એટલે y બાર મળે. તો તમારે એક્ઝામમાં શું કરવાનું કે કદાચ તમને x ની કિંમત આપે કે x બાર ની કિંમત આપે, તમારે તે લખી નાખવાની. એના આધારે y ની જે કિંમત મળશે એ મધ્યક સ્વરૂપે y બાર હશે. તો આપણે x ના સ્થાને આપણે x બાર તરીકે 10 લખી નાખીએ. ચલો અહીંયા કેલ્ક્યુલેશનમાં 10 લખો તો 30 ઓછા 1.5 ગુણાકારમાં 10 એટલે ગુણાકાર થયો 15. 30 માંથી 15 બાદ કરો તો જવાબ આવે 15. આ y કેપ મળ્યા, પણ નિયમ કહે છે કે x ના સ્થાને તમે x બાર લખ્યા હતા તો y કેપ બરાબર છે કે 15 મળ્યા એટલે y બાર એ 15 કહેવાય. બરાબર છે. ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ પણ છે, ખાસ શક્ય હોય તો ઉદાહરણ પણ તમે ચેક કરી લેજો. x ના સ્થાને x બાર ની કિંમત મૂકો તો y ના સ્થાને તમને જે y કેપ નું મૂલ્ય મળશે એને y બાર તરીકે ઓળખાય છે. તો અહીંયા y બાર નું મૂલ્ય આવશે 15 અને ટેક્સ્ટમાં MCQ ચેક કરીએ તો C આવશે. ચાલો 13માં C. ત્યારબાદ 14માં BVU. આપણે અગાઉના લેક્ચરમાં તમને મેં BVU કેવી રીતે મેળવવું એની પ્રેક્ટિસ તમને સમજાવી હતી મેં, બરાબર છે. BVU જે છે આપણે ફરીવાર એક વખત રિપીટ કરીએ. dyx બરાબર BVU હોય, પહેલેથી સમજાવું, ધ્યાન રાખજો. dyx બરાબર હંમેશા BVU હોય. હવે કહેવાનું શું છે તો કે ચલ y છે v માં કન્વર્ટ કરીએ, x છે u માં કન્વર્ટ કરીએ, બે સરખા થાય ક્યાં સુધી? જ્યાં સુધી સરવાળા બાદબાકીના ફેરફાર કરવામાં આવે. તમે u નું કોલમ બનાવો ને x માંથી કોઈ પણ એક સંખ્યા બાદ કરશો એટલે x નું રૂપાંતર શેમાં થાય? u માં. v બરાબર y માંથી b બાદ કરશો, કોઈ પણ એક અંદાજિત સંખ્યા બાદ કરો તો y નું રૂપાંતર શેમાંથી? v માં. જ્યાં સુધી સરવાળા બાદબાકીના ફેરફાર છે ત્યાં સુધી ઓકે. પણ જો કોઈ એક સંખ્યા વડે તમે એને ભાગાકાર કરો છો, માની લો કે x માં તમે cx નો ઉપયોગ કરો છો, y માં cy તરીકે ઉપયોગ કરો છો, ભાગાકારનો ઉપયોગ તમે કરો છો, તો તમારે એની અસર છે b ના સૂત્રમાં દર્શાવવી પડે. dyx બરાબર આજે આપણું n સિગ્મા u v આખું બધું હોય લખાણ, એના ટૂંકમાં હું લખું છું bvu બરાબર, ગુણ્યા નિયમ કે છે કે cy ના છેદમાં cx તમારે લખવા પડે. આ મૂળ સૂત્ર બને. dyx નું સૂત્ર શું છે? n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર. એને ટૂંકમાં મેં શું લખ્યું? bvu બરાબર. તો એને ગુણ્યા cy ના છેદમાં cx કરવા પડે. આ નિયમ છે. ક્યારે? ભાગાકાર કરો ત્યારે. હવે મેં તમને આના ઉપરથી bvu ને કરતા બનાવીને ટૂંકું સૂત્ર એક સમજાવ્યું હતું કે તમારે શું કરવાનું? આ cx છે એ સામે ગુણાકારમાં જાય અને cy છે એ ભાગાકારમાં જાય તો એક bvu નું સૂત્ર બને. bvu બરાબર byx ગુણ્યા cx ના છેદમાં cy. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. MCQ માં પણ આવી શકશે, વિભાગ B માં આવશે, 2 ગુણ 3 ગુણ માટે પણ ટૂંકા દાખલા સ્વરૂપે આ ટાઈપનો મુદ્દો પૂછાઈ શકે. અતિ મહત્વનો મુદ્દો છે, એટલે ખાસ વિડિયો પોઝ કરી રિવાઇન્ડ કરી શરૂઆતમાં જે કાંઈ બાબત કીધી છે સમજજો. અગાઉના વિડિયો લેક્ચરમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે, એ પણ ધ્યાનથી સમજજો તમે, બરાબર છે. તો BVU બરાબર સૂત્ર શું આવ્યું? byx ગુણ્યા
cx ના છેદમાં cy. હવે ઘણા સ્ટુડન્ટ્સ ને એવો પ્રશ્ન હોય કે બેઝ ક્લિયર ન રહેતો હોય અથવા તો એ રીતના પોતે એફર્ટ ન આપી શકતા હોય મુદ્દાને ધ્યાનમાં લઈને, તો એના માટે પણ ટ્રીક છે. એ લોકો માત્ર આ સૂત્રને તૈયાર કરી લે. જેવી રીતે આપણે આર ના જુદા જુદા સૂત્ર, નિયત સંબંધ અને બી ના જુદા જુદા સૂત્ર જોઈ ગયા હતા, તો એ રીતે એને 5-10 માં લખીને પણ આ સૂત્ર તૈયાર કરી નાખે કે ભાઈ BVU કેમ મળશે, તો BYX ગુણ્યા CX ના છેદમાં CY. જનરલી આપણે શું કરીએ, x ને છેદમાં રાખીએ છીએ. આખા ચેપ્ટરના કોઈ પણ દાખલામાં x છેદમાં આવે, y ઉપર આવે, પણ આ સૂત્ર પૂરતું એમ યાદ રાખવાનું કે y નીચે આવે, x ઉપર આવે. તો એ રીતે પણ તમે યાદ રાખી શકો. તો BVU બરાબર BYX ગુણ્યા CX ના છેદમાં CY. ચલો આના ઉપર કેવા આપણે આગળ વધીએ MCQ માં. તો તમને કહે છે u બરાબર x ઓછા 15 ના છેદમાં 10 અને v બરાબર y ઓછા 50 છેદમાં 2 અને dyx છે 7.5. હવે તમારે આને ધ્યાનમાં રાખવાનું છે, કઈ બાદ કરે ઉમેરે એ આપણે જોવાનું જ નથી, આપણે એ મહત્વનું નથી. આપણા માટે ભાગાકાર કે ગુણાકાર કર્યો એ મહત્વના છે. તો અહીંયા 10 વડે ભાગ્યા છે, x ચલ છે એટલે આ મળ્યો આપણને cx બરાબર 10, y માં ભાગાકાર 2 વડે કર્યો છે એટલે cy બરાબર મળશે 2. આ બેનો ઉપયોગ છે આપણા સૂત્રમાં કરવાનો છે. તો ચલો BVU મેળવવું છે, તો BVU બરાબર BYX કેટલા છે 7.5 ગુણ્યા CX ના છેદમાં CY. તો CX તરીકે 10 ભાગ્યા 2 એટલે 5, તો 7.5 ગુણ્યા 5 એટલે 5 25 ના 5 2 7 37 MCQ ચેક કરો, તમારો જવાબ આવશે 37.5. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, આ પદમાં ફેરફાર થઈ ગયો, CY ઉપર ને CX નીચે. જનરલી બધા સૂત્ર ટેક્સ્ટબુક ના જેટલા સૂત્ર છે એમાં આપણે લખીએ છીએ હંમેશા y અંશમાં હોય, છેદમાં x હોય. તો એ ભૂલ અહીંયા ન થવી જોઈએ, કારણ કે એવો પણ એક જવાબ આપ્યો હશે. બરાબર છે. તમે ભૂલથી CY ઉપર લખીને CX નીચે લખશો અને જે જવાબ આવશે MCQ માં એકાદો જવાબ એવો હશે, એટલે ઉતાવળમાં વિદ્યાર્થી આવી જગ્યાએ માર્ક થઈ જાય છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું કે CX અંશમાં આવશે, CY છેદમાં આવશે. ક્યારે? BVU મેળવતા હોય ત્યારે. ઓકે, તો આ કેલ્ક્યુલેશનમાં 37.5 એટલે આવશે C. ચલો ત્યારબાદ 15મો MCQ છેલ્લો. જો r બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલો ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય છે? મિત્રો એક નિયમ છે, નિરપેક્ષ ચલ x ના આધારે સાપેક્ષ ચલ y નો અંદાજ મેળવવો હોય તો નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય y ની x પર નહીં. બરાબર છે. હવે સાપેક્ષ ચલ y માં જે કઈ ચલન છે, હું રિપીટ કરું છું, ધ્યાનથી સમજજો. સાપેક્ષ ચલ y માં જે કઈ ચલન છે, જેટલો ફેરફાર x માં જે કઈ ફેરફાર થયો એના આધારે y માં કેટલો ફેરફાર થાય છે, આ ફેરફાર વધુ છે કે ઓછો છે, કેટલા પ્રમાણમાં છે, જે કઈ આ ચલન છે, સાપેક્ષ ચલ y નું ચલન ક્યાંથી મળે? તો કે નિયત સંબંધ રેખા પરથી. એના માટે શેની જરૂર પડે? તો નિશ્ચયકાંક r² ની જરૂર પડે. તમારે r² મેળવવો પડે, એના આધારે ચલન જે છે એ તમે ઓળખી શકો. તો નિયત સંબંધ મોડેલમાં જે કઈ ચલન જાણવું છે એના માટે જરૂર શેની પડશે? r² ની. તો રકમમાં આપણી પાસે શું છે? તો આપણી પાસે રકમમાં r આપ્યો છે, r બરાબર 0.8 છે. તેનો અર્થ કેમ થયો કે r² બરાબર 0.64 થાય. બરાબર. અને ચલન છે એ ટકાવારી સ્વરૂપે જાણવું છે, કેટલા ટકા? તો ટકા એટલે આપણને ખબર કે 100 વડે ગુણવા પડે, આને ગુણ્યા 100 કરીએ એટલે 64% જે છે ચલન એ નિયત સંબંધ મોડેલ પરથી જાણી શકાય. મુદ્દાને સમજજો, રિપીટ કરું છું. તમારે સાપેક્ષ ચલ y માં જે કઈ ચલન આવે છે, જે કઈ ચેન્જીસ થાય છે, x ના આધારે y માં ચેન્જીસ થાય, વધુ છે, ઓછું છે, કેટલા પ્રમાણમાં છે, વેરિએશન કેટલું છે, મતલબ ચલન કેટલું છે, એ જાણવું છે. એના માટે જરૂર કોની પડે? નિયત સંબંધ રેખાની. અને આ ચલન શેના ઉપરથી જાણી શકાય? નિશ્ચયકાંક r² ઉપરથી. બરાબર.
સુરેખ નિયત સંબંધ મોડેલ દ્વારા ચલન છે એ કેટલું જાણી શકીએ તો કે r² ની કિંમત ઉપરથી રકમમાં જો r બરાબર 0.8 આપ્યા છે એટલે r² શું થઈ ગયું 0.64 થઈ ગયા અને એને 100 વડે ગુણો એટલે ટકા મળ્યા 64%. દાખલા તરીકે રકમમાં તમને r બરાબર 0.4 આપે અને કે નિયત સંબંધ મોડેલ ઉપરથી કેટલા ટકા ચલન જાણી શકાય તો r બરાબર 0.4 છે એટલે પહેલાનો સ્ક્વેર કરી નાખો 0.16 બરાબર અને એને ગુણ્યા 100 કરો એટલે 16% ચલન જાણી શકાય. r બરાબર સપોઝ 0.9 આપે તો 0.9 છે તેનો વર્ગ કરો 0.81 બરાબર અને 0.81 ગુણ્યા 100 કરો એટલે 81% ચલન છે આપણે જાણી શકીએ. તમારે એટલું યાદ રાખવાનું કે જે r નું મૂલ્ય યાદ રાખજો r આપ્યો હોવો જોઈએ મે બી પોસિબલ એક્ઝામમાં r સ્ક્વેર પણ આપી દે આપણે જોવાનો r આપ્યો છે તેનો સ્ક્વેર કરી લેવાનો ગુણ્યા 100 બરાબર. કદાચ પ્રશ્નને અઘરો બનાવવો હોય ટ્વિસ્ટ કરવો હોય તો ત્યાં તમને r² નું મૂલ્ય આપે કે નિશ્ચયતાનો અંક છે 0.85 છે તો કેટલા ટકા ચલન તો મિત્રો r² આપી દીધો હોય તો માત્ર 100 વડે ગુણવાના હોય પણ જો r આપ્યો હોય તો તમારે સ્ક્વેર કરવો પડે. ઓકે તો આ ખાસ ચેક કરી લેજો 64% જવાબ આવશે એટલે ઓપ્શન બનશે બી. ચલો તો વિડિયોની શરૂઆતથી અંત સુધી એટલે કે આપણે અત્યારે 15 MCQ સોલ્વ કર્યા. ઘણા ખરા છે થિયરી અને જે મુખ્ય થિયરી છે શરૂઆતની એના વ્યાખ્યા નાતે બધા પદ એના ઉપર ડિપેન્ડ હતા જ્યારે ઘણામાં કેલ્ક્યુલેશન પણ આવતું હતું. આ બધાને વ્યવસ્થિત વિડિયો રિવાઇન્ડ કરી અને ખાસ તમે સમજી લો. ચલો તો અહીંયા આપણે વિડિયો લેક્ચર છે એને અટકાવીએ અને આ લેક્ચરમાં આપણે જે 15 MCQ છે એ ખાસ તૈયાર કર્યા જેમાં કન્ફર્મ છે એક MCQ ટેક્સ એક્ઝામ આવવાનું છે બરાબર છે. ખાસ કરીને કેલ્ક્યુલેશન આધારિત જેટલા છે BVU જે આ પદ મેળવવાના છે એ માત્ર MCQ ની દ્રષ્ટિએ જ આગળ મહત્વનો નથી પણ આ તમારો ટોપિક જે હશે એ વિભાગ A વિભાગ B વિભાગ C અને ક્યારેક એક અને પેટા 3 પ્રશ્ન પૂછી વિભાગ D માં પણ મૂકી શકાય એટલે આવા મુદ્દાનું કારણ છે 1 2 3 ગુણ સુધી પણ થઈ શકે બરાબર છે. તો વ્યવસ્થિત તમે વિડિયો છે ખાસ ચેક કરી લો અને બોર્ડમાં છે આપણે માર્ક્સ છે એને સિક્યોર કરી શકીએ. ચલો મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર નવા મુદ્દા સાથે ભેગા થશું. ટિલ ધેન ગુડ બાય.